સોમનાથ મંદિર નજીક સદભાવના મેદાન ખાતે સોમનાથ કપ 2025 આયોજન કરાયું। હિન્દુ સમાજના અગ્રણીઓ અને મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુની ઉપસ્થિતિમાં ફાઇનલ યોજાયો। સદભાવના ગ્રાઉન્ડ ખાતે ઓપન ઓલ ઇન્ડિયા સોમનાથ કપનું ભવ્ય આયોજન કરાયું, જેમાં 40 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। હર એક ટીમમાં જૂનાગઢ, પોરબંદર, સુરત સહિત જિલ્લાઓમાંથી ખેલાડીઓ જોડાયા હતા। તેમાં આજરોજ ધાર્મિક 11 ડાભોર નંદન વોરિયર વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો હતો, જેમાં ફાઇનલ મેચ નંદન વોરિયર્સે ફાઇનલ પહોંચી જબરજસ્ત જીત મેળવી હતી। તેઓનું મુખ્ય અતિથિ વિશે મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ, કોળી સમાજ પ્રમુખ દિનેશભાઈ બામણીયા, વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જયદેવ જાની, મિલનભાઈ જોશી, લોહાણા સમાજના ઉપપ્રમુખ હિરેનભાઈ જીમુલિયા, ગોવિંદભાઈ વંશ સહિત તમામ જ્ઞાતિગ્રણીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આખા વિશ્વમાં સનાતન હતો અને એમાંથી આપણે બંધાતા આખા વિશ્વમાં અત્યારે 100 કરોડ સુધી આવીને બચ્યા છીએ અને એમાં સમાજ ભેદ અને સંપ્રદાય ભેદથી આપણે મુક્ત થઈએ અને એકમ સદ્વિપ્રા બહુધા વદંતી આ વિચારધારા સાથે આપણે સાથે ચાલીએ। એટલા માટે આ બધા જે આયોજક મિત્રો છે, મિલનભાઈ જોશી, દિનેશભાઈ અને જાની દાદા અને અમારે ગોવિંદભાઈ વંશ, પછી કોમેન્ટ્રી કરતા શું નામ, અજીતભાઈ, ક્યાં ગયા અજીતભાઈ, હિરેનભાઈ, આ બધા આયોજક મિત્રોને અમારે કમલેશ, દિવ્યેશભાઈ, આ બધા તો આયોજક ટીમને ખૂબ જોરદાર તાળીઓથી વધાવી સોમનાથ દાદાના આશીર્વાદ કરતા અને હું તો કહું બધા શહેરોમાં આવી રીતે આયોજકો તૈયાર થાય, આવી રીતે ટીમ તૈયાર કરી સનાતનને મજબૂત બનાવતા રહો એવી શુભકામના સાથે બોલે સનાતન ધર્મ કી જય, માતા કી જય, સોમનાથ મહાદેવ કી જય, નમઃ પાર્વતી। ખાતે સદભાવના ગ્રાઉન્ડની અંદર સોમનાથ કપ 2025નું બહુ ભવ્યતાથી આયોજન થયું હતું। આ ટુર્નામેન્ટની અંદર ગુજરાતભરમાંથી લગભગ 40 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને સનાતન સંસ્કૃતિને વરેલા હિન્દુ સમાજના આ 40 ટીમોએ આજે 15 દિવસથી આ ટુર્નામેન્ટની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લઈ આજે ફાઇનલની અંદર નંદન વોરિયર્સ અને ધાર્મિક 11 બંને ટીમો જ્યારે ફાઇનલમાં પહોંચી છે ત્યારે અમે લોકો સૌને એવો આગ્રહ કરીએ છીએ કે આ રમતના માધ્યમથી સનાતન ધર્મની એકતા અને ખેલાડીઓની અંદર એક જાતની બળ પૂરું પડે એવા સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ, જય સોમનાથ। આજે પ્રભાસ પાટણ અને વેરાવળમાંથી ઘણા બધા આગેવાનો, ઘણા બધા વડીલ મિત્રો અહીંયા પધારેલા હતા। સોમનાથ ટ્રસ્ટમાંથી શ્રી ચાવડા સાહેબ જનરલ મેનેજર શ્રી તથા મોટા કોળીવાડાના આગેવાનો, નાના કોળીવાડાના આગેવાનો અને ગામના તમામ જ્ઞાતિના આગેવાનો આ ગ્રાઉન્ડની અંદર ઉપસ્થિત રહી અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડેલું હતું। આ તકે ખાસ આશીર્વચન દેવા માટે અમદાવાદથી અમારા 1008 મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ પણ અહીં ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત રહી સર્વે ખેલાડીઓને આશીર્વચન રૂપી, પ્રેરણારૂપી આશીર્વચન પાઠવ્યા હતા।